ગુડ મોર્નિંગ ગાઈસ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. હજુ નવરાત્રિનો થાક ઉતર્યો નહીં અને દિવાળી આવી ગઈ છે. સો મેં વિચાર્યું કે થોડો ચાલો વ્લોગ બનાવીએ. બહુ ટાઈમથી બ્રેક હતી વ્લોગમાં, ત્યાં થોડો સ્ટાર્ટ કરીએ. સો નવરાત્રિ પતી એનો થાક હજુ ઉતર્યો નહીં, હજુ એ થોડું એવું થયા કરે છે. બટ દિવાળીનું કામનું આજે જ ડિસાઈ કીધું કે જેવું હવે દિવાળીનું કામ કરવું પડશે. એટલે મેં કીધું કે સારું ચાલો કરીએ. પણ હવે નહીં, હવે વીકેન્ડમાં મેં કીધું સેટરડે સન્ડે આપણે કરશું. તો સેટરડે સન્ડે નવો વ્લોગ બનાવીશું દિવાળીનો. અને આવડે દિશા શું કરે છે ખાલી જોઈએ આપણે. ચાલો. સો પૂજા કરવા બેઠો તો પૂજા કરી લીધી છે. હવે આપણે મળીએ દિશા શું કરે છે જોવા. દિશા બી આવી ગઈ છે, હવે એ પૂજા કરશે. હા, થોડી વાર રહીને મળીએ આપણે, પૂજા થાય પછી. ત્યાં સુધી બાય. દિશા કરે છે ઉમરાની પૂજા વિથ સ્માઇલ. આવડે વરસાદ પડતો તો ફૂલ, અને આવડે નીકળી ગયો તાપ. શું વાત છે! ફૂલ વરસાદ પડતો હતો, જો નીચે પાણી પાણી, અને હવે નીકળી ગયો તાપ. વાતાવરણનું કંઈ કહેવાય ના ભાઈ. ઘડીક વરસાદ, ઘડીક તાપ, ઘડીક ઠંડી લાગે. જય માતાજી. આવો આવો. દિશાની થઈ ગઈ છે સંપૂર્ણ પૂજા ખતમ. હવે ઓરે છે માથું, અને હવે કંઈક બોલશે મોડેથી. હું બોલું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, પણ મને બહુ ખાંસી થઈ ગઈ છે, મારી તબિયત નહીં હારી, એટલે મને બોલવાનું મન નહીં થતું. શિટ યાર, આ મેં આવડે જ કીધું વ્લોગમાં. મેં કીધું નવરાત્રીનો થાક હજુ ઉતર્યો નથી અને દિવાળીનું કામ ચાલુ. હવે ઘરની સાફ સફાઈ કરો, જયુને ઉપર માળિયા પર ચડાવો. જયુ સાફ સફાઈ કરશે, અને રાતે ઊંઘતી ઘડી દિશા કહેશે કે મેં જયુ બહુ થાકી ગઈ. મેં ઓર્ડર કરીશ ને હા હવે. હા કરીશ મેં, અને થાક લાગશે દિશાને. આ છું મેં આજે મારા ખેતર કર્યા છે ગલગોટ, ને આ અમારું મંદિર છે. સંકેલાથી 2 કિલોમીટરના અંતરમાં અમારું મંદિર છે. ને આ છે ગલગોટ ખેતરમાં મસ્ત ઉગ્યા છે. અને સવાર તો બહુ જ વરસાદ પડ્યો, પણ આવડે તો એકદમ જો તાપ, ફૂલ તાપ છે. કેવું લાગે છે એટમોસ્ફિયર થોડું કહેજો કમેન્ટમાં. અને મંદિર કેવું લાગ્યું એ બી કહેજો. બેસવા માટે અહીંયા હિંચકોય બનાવેલો છે. પશુ માટે અહીંયા પિંજરું બનાવેલું છે. એક તો શેરખાન ઊંઘે છે અંદર, અને બીજું શેરખાન બહાર છે. હા, બોકડા નીચે જો. રાની, ઓ રાની, રાની. હા, એ જો. આ છે રાની. મસ્ત શિયાળો આવે અને હિંચકે બેસીને મસ્ત આ ચૂલા પર રીંગણનું ભરતું રોટલા બનાવીએ છીએ અમે. જ્યારે બનાવીશું તો વ્લોગ લઈશું, બતાવીશું તો મને. ઠંડી થોડી ચાલુ થાય એટલે મસ્ત ચૂલા પર રોટલા ખાશું.
લાઇટો બી છે એટલે કોઈ ટેન્શન નહીં રાતે અહીંયા